તો કોલેજમાં જ આટલી બધી ભીડ જોઈને લાગે છે કે લોકોની ભણવાની આજે જ આત્મા જાગી છે. તો હવારમાં ડાયા થઈને કોલેજ તો આવી જાય, પણ આ ગેટ બંધ જોઈને એવું થયું કે આજ કોલેજમાં રજા છે કે પછી અમે બીજી કોલેજમાં આવી જાય. પણ પછી ખબર પડી કે અમુક કારણોસર બાજુમાં બીજો ગેટ ચાલુ કર્યો, એટલે કદી મધી કોલેજ આવતા હોય એટલે કોલેજમાં હું તંત્ર હેડતું હોય ને આપણને ખબર જ ના હોય. અને પછી અંદર આવીને જોયું તો પેલા એવું લાગ્યું કે કોલેજ રોડ ઉપર છે કે રોડ કોલેજમાં, પણ પછી ખબર પડી કે કોલેજમાં નવો રોડ બને, એટલે અમે ખુશ થઈ ગયા. અને આ કાચ ભલે સાફ નહીં પણ મારું દિલ સાફ છે. પછી અમારા જરૂરી કામકાજ પતાવી દીધા અને હવે જઈએ છીએ. નીકળતા જ ગેટની બહાર દેખાયું આ કેફે, જેનું નામ છે ધ સોશિયલ કેફે, પણ એનું નામ તો ધ બોયઝ કેફે રાખવા જેવું છે. ચમ કઈ છોકરીઓ નહીં, છોકરાઓ જ વધારે છે. અને મારી બહેનપણીના ઘેર મેલવા હતી એટલે એની સાસરી, અને આ જોઈને મને લાગે છે કે હારું મોડું જ પરણાય. અને પછી ઘેર આવીને આપણું ઇમ્પોર્ટન્ટ કામ કરીને કબૂતરોને પાણી પીવડાવી દીધું. કબૂતરના ગરમીના ઝાડા થઈ ગયા. અને પછી હોજે આ ભાઈ જોડે અમે થોડી મસ્તી કરવા આવ્યા, અને ઓના જોઈને એવું લાગે છે કે ભાઈ મોતામાં ખરજવું ઉપડ્યું છે, એટલે આમથી આમ દોડ અને છેલ્લે ગરમીના ટાઈમમાં ઠંડી હવા ખાઈને આપણે ઘેર જઈને હુઈ ગયા. તો આવા જ વ્લોગ જોવા માટે જોડાયેલા રહેજો.